અત્યારે કચ્છ જિલ્લા પંચાયતમાં ભાજપની સત્તા છે। તેઓ સત્તાનો દુરુપયોગ કરી અને અત્યારે વહીવટ ચલાવે છે, જેના માટે થઈ અમે આજે જિલ્લા પંચાયતના ડીડીઓ શ્રીને જુદા જુદા મુદ્દાઓ ઉપર આવેદનપત્ર આપ્યું છે અને કાયદાની વિરોધમાં જઈ અને 3 તાલુકા પંચાયતો, જેમાં ભુજ તાલુકા પંચાયત, મુન્દ્રા તાલુકા પંચાયત અને ભચાઉ તાલુકા પંચાયત, જેમણે કાયદાના વિરોધમાં જઈ અને સામાજિક ન્યાય સમિતિની રચનાઓ કરી છે, એને પ્રતિષેધ એટલે કે રદ કરવા માટે આજે અમે માંગણી કરી છે। કાયદાની જોગવાઈમાં એવું છે કે પહેલાં તો ચૂંટાયેલા સભ્યો હોય અનુસૂચિત જાતિ જનજાતિમાંથી, એમાં એમને સમિતિમાં સમાવેશ કરવાનો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સત્તાનો દુરુપયોગ કરી કાયદાની વિરોધમાં એમને સામાજિક ન્યાય સમિતિની રચનાઓ કરી છે, જેને રદ કરવા માટે અમે માંગણી હતી। બીજા અનેક મુદ્દાઓ એવા હતા, જેમાં ખાસ કરીને મુદ્દો અમારો હતો કે અત્યારે ભાજપના અહીંયા નેતાઓ કચ્છ જિલ્લામાં એ જિલ્લા પંચાયતના જે વિકાસ કાર્યો હોય એમનું ખાતમુહૂર્ત કરવું હોય કે લોકાર્પણ કરવું હોય, એમાં જાણે ભાજપના કાર્યાલયમાંથી આ કામ થતું હોય અથવા તો જે તે ધારાસભ્યના પોતાની પેઢીમાંથી આ કામ થતું હોય, એવી રીતે દૈનિક પેપરોમાં જાહેરાતો આપવામાં આવે છે ભાજપના સિમ્બોલ સાથે। ત્યારે અમે ડીડીઓશ્રીને કીધું કે આ ગ્રાન્ટ સરકારની છે, પ્રજાના ટેક્સથી આ કામો થાય છે અને ભાજપના સિમ્બોલ સાથેની જાહેરાતમાં અધિકારીઓ કેવી રીતે જઈ શકે। તો આ મેં ડીડીઓશ્રીને કીધું કે આવા કોઈ પણ કાર્યક્રમ ધારાસભ્યો કે ભાજપના નેતાઓ જાહેરાતો આપતા હોય, સત્તાનો દુરુપયોગ કરતા હોય, એવા એક પણ કાર્યક્રમમાં ત્યાં અધિકારીઓ કે કર્મચારીઓએ નહીં જવું જોઈએ, અને જશે તો એને અમે કોર્ટમાં એના સામે પર કાર્યવાહી કરીશું। તો અત્યારે આ જુદા જુદા ક્ષેત્રોમાં આપણે જોઈએ છે કે બીજે ત્રીજે દિવસે ક્યાંક ને ક્યાંક ધારાસભ્યો એના નેતાઓ આગેવાનો જાહેરાતો આપે છે અને તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો એને આમંત્રિત પણ કરવામાં આવતા નથી। તો આ એનો વિરોધ અમે કર્યો છે। ડીડીઓશ્રીને કીધેલું છે આજે કે કોઈ પણ કાર્યક્રમમાં અધિકારીઓ અને કર્મચારીઓ જિલ્લા પંચાયતમાં ન જવા જોઈએ। બીજો મુદ્દો અમારે હતો કે સામાન્ય સભામાં અધ્યક્ષ પદ જિલ્લા પંચાયતનો પ્રમુખનું પદે પ્રમુખ હોય છે જિલ્લા પંચાયતના, તો જ્યારે સભ્યો જુદા જુદા વિસ્તારના જ્યારે પ્રશ્નો પૂછે તો એનો જવાબ આપવાનો અધિકાર ને જવાબદારી છે જિલ્લા પંચાયતના પ્રમુખની। માની લો જિલ્લા પંચાયતના પ્રમુખ બેન હમણાં નવા છે અને માહિતગાર ન હોય અથવા તો ઓછું ભણેલા છે, તો એના વતીથી એમના સચિવ તરીકે ડીડીઓને જવાબ આપવાનો છે। પણ ક્યાંક ને ક્યાંક જોયું કે જિલ્લા પંચાયતના પ્રમુખને બદલે ઉપપ્રમુખ ઊભા થઈને અથવા તો જવાબ આપે છે સભ્યોની રજૂઆતના, તો આ કાયદાના વિરોધનું છે। જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ખરેખર તો પ્રમુખની જે ચેર હોય અધ્યક્ષની, એની બાજુમાં પણ બેસવાનું નથી, માત્ર એક જ અધ્યક્ષ એમની ચેર ઉપર બેસી શકે, બાજુમાં એમના સચિવ તરીકે ડીડીઓને બેસવાનું હોય, એનો પણ દુરુપયોગ અત્યારે કરવામાં આવી રહ્યો છે। બીજો મુદ્દો અમારે આરોગ્યને લગતો હતો કે અત્યારે આપણે જોયું કે કચ્છ જિલ્લામાં તમારે જુદા જુદા સબ સેન્ટર હોય, પીએચસી હોય, દવાખાનાઓમાં એક્સપાયર ડેટની દવાઓ અત્યારે મળી છે, આપણને જોયું, આપણે આ મીડિયામાં પણ આવ્યું છે। ત્યારે આખા જિલ્લામાં ડીડીઓશ્રી તપાસ કરાવે અને આ એક્સપાયરી ડેટ કઈ દવાખાનામાં છે તો એના જવાબદાર કોણ છે એની સામે પર કાર્યવાહી થવી જોઈએ। અને ખરેખર દવાઓ જે આવે છે એ દવાઓ ક્યાંક ને ક્યાંક બજારમાં વેચીને મોટો ભ્રષ્ટાચાર આરોગ્ય વિભાગમાં અત્યારે થઈ રહ્યો છે। ત્રીજો મુદ્દો અમારે તો શિક્ષકોને લગતો કે અહીંયા કચ્છના બાળકો વર્ષોથી શિક્ષકોની ઘટને કારણે એનું ભવિષ્ય બરબાદ કરી રહ્યા છે। ત્યારે ખરેખર શિક્ષકો ન છૂટા કરવા જોઈએ એવો જિલ્લા પંચાયતની આગળની બોડીએ શિક્ષણ સમિતિએ ઠરાવ પણ કરેલો હતો। તેમ છતાં મહેકમ પૂરું ન હોવા છતાં, શિક્ષકોની ઘટ હોવા છતાં જિલ્લા પંચાયતે મોટો વહીવટ કરી અને શિક્ષકોને ક્યાંક ને ક્યાંક છૂટા કર્યા છે। આ પણ એક ખોટું છે। આની પર ગંભીરતા અને ચિંતા જિલ્લા પંચાયતમાં બેઠેલ ભાજપના સત્તાધીશો કરે એવી અમારી માંગણી હતી। અને અનેક જગ્યાએ ભ્રષ્ટાચારના મામલાઓ સામે આવ્યા છે। ઘણી જગ્યાએ તલાટીની ફરિયાદો આવી છે કે એ પેઢીનામું બનાવી દેતા નથી, તો તલાટીઓને પર સૂચના આપવામાં આવે કે જ્યારે અરજદાર કે કોઈ ખેડૂત સોગંદનામું કરે છે
ગામના પંચો પંચનામું કરે છે, પછી પેટુનામું કરવામાં તલાટીને ક્યાં વાંધો હોય, એની કોઈ જવાબદારી બનતી નથી. તો આવી ફરિયાદો જે આવી છે એનું પણ નિરાકરણ આ જિલ્લા પંચાયત કરે એ પણ અમારી રજૂઆત હતી. તો આવા અનેક પ્રશ્નો છે કે જિલ્લા પંચાયતમાં ખૂબ મોટે પાયે ભ્રષ્ટાચાર અત્યારે કરવામાં આવી રહ્યો છે. વિકાસ કામોમાં ક્યાંક ને ક્યાંક 10 થી 20% સુધી ટકાવારી લેવાય છે, જેને કારણે કામો નબળા થાય છે, એમની ગુણવત્તા નબળી થાય છે. એટલે એ પણ ફરિયાદ હતી. અને આજે અમે ખાસ કરીને બાંધકામના કાર્યપાલક ઇજનેરને પણ મળ્યા છીએ કે આ વિકાસ કાર્યો માટેની જે જાહેરાતો ભાજપના ધારાસભ્ય કે ભાજપના સત્તાધીશો આપે છે, તો એ કાર્યક્રમો જ્યાં પણ થશે ત્યાં એનો ભ્રષ્ટાચાર માટે જવાબદાર પણ તમે બધાએ થશો. કારણ કે આ બધા જે કામો થાય છે એ પૈસા ક્યાંથી લેવામાં આવે છે? કોન્ટ્રાક્ટરો પાસેથી લેવા આવે છે. એના બિલ કોણ ચૂકવે છે? કોન્ટ્રાક્ટરો ચૂકવે છે. તો શરૂઆતથી જ આ લોકો ભ્રષ્ટાચાર કરી અને કોન્ટ્રાક્ટરોને સાવરે છે. તો આના માટે થઈ અને આજે અમે ખાસ કરીને વોર્નિંગ આપીને આવ્યા છીએ કે જે પણ કામો થાય એ તમામ કામોમાં કોંગ્રેસના પર ચૂંટાયેલા જે તે પ્રતિનિધિ જે વિસ્તારમાં હોય એને આમંત્રિત કરો. નહીંતર અમે બધા કાર્યક્રમોમાં કોંગ્રેસના આગેવાનો જઈ ત્યાં બેસશું. કારણ કે આ ભાજપની પેઢીમાંથી પૈસા નથી આવતા, ભાજપના કમલમમાંથી પૈસા નથી આવતા, કે ધારાસભ્યના ખિસ્સામાંથી આ પૈસા નથી આપતા. આ માત્ર ને માત્ર જનતાના પબ્લિકના ટેક્સમાંથી આ કામો થાય છે. તો એમાં બધાને એટલો જ અધિકારીની હક છે. આ ભાજપ અત્યારે જોઈ રહ્યા છે આપણે કે સત્તાનો દુરુપયોગ કરી અને અધિકારીઓને નચાવે છે. તો અધિકારીઓને અમે કહેવા માગીએ છીએ કે તમે ભાજપની દલાલી કરવાનું બંધ કરો અને ખરેખર સાચા કામો થાય અને જાહેર જનતા બધા લોકો કાર્યક્રમમાં આવે એવી વ્યવસ્થા જિલ્લા પંચાયત ગોઠવે એવી અમે રજૂઆત આજે કરી છે. આપનો આભાર, ધન્યવાદ.